Hello, dear students. Good morning, all of you. Welcome to your channel, my channel, Jadi Sir Physics. બરોબર, આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો, આશા રાખી બધાની તબિયત સારી હશે, સરસ સરસ મજાનું તમે ઘરે ભણતા હશો. બરોબર, ચાલો. લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કરેલું, જે વધારાની જે ફોર્મ્યુલા લખાવાની હતી એ પણ તમને કરાવી દીધી છે. ચાલો, ચેપ્ટર 2, ધોરણ 12, ચેપ્ટર 2, બીજું ચેપ્ટર જે છે બાળકો, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મેઇન આપણે બે વસ્તુ વિશે વાત કરવાની છે આ ચેપ્ટરમાં. વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે વોલ્ટેજ બોલીએ છીએ આપણે જનરલી ડે ટુ ડે ભાષામાં. વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ, અને એટલે અડધા ભાગમાં વિદ્યુત સ્થિતિમાન વિશે વાત આવશે, બીજા અડધા ભાગમાં કેપેસિટન્સ, બરોબર, એના વિશે વાત આવશે, કેપેસિટર વિશે વાત આવશે. બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે, ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે બાળકો, એટલે વ્યવસ્થિત ધ્યાન દેવાનું છે. ચાલો લેક્ચરની શુભ શરૂઆત કરીએ. પહેલાં તો આપણે જોવો જોઈએ બાળકો, પહેલા ચેપ્ટરમાં આપણે ક્ષેત્ર વિશે ઘણું બધું ભણ્યા, બરોબર ને? તો પહેલી થિયરી આપણે શેના વિશે જોઈ કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભાર ઈ જેટલા ક્ષેત્રમાં એક સ્થાનેથી બીજા સ્થાને જાય, એટલે કે શું કરે? ગતિ કરે, તો કેટલું કાર્ય થાય એ પહેલાં હું છે ને બાળકો કાર્યનું સૂત્ર મેળવું. શેનું સૂત્ર મેળવું? કાર્યનું સૂત્ર. ચાલો, ચેપ્ટર નંબર 2, પહેલી થિયરી, વિદ્યુત ક્ષેત્રમાં. જો ભાઈ બુકમાં શરૂઆતના 2-2.5 પેજ નકરી વાર્તાઓ જ આપી છે. શું આપ્યું છે? તમે શું વાંચશો તમને કંઈ ખબર જ નહીં પડે. એટલા માટે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન અહીંયા. વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારનું કાર્ય. પેલા કાર્ય વિશે સમજીએ, પછી સ્થિતિમાન વિશે વાત કરીએ. ચાલો જુઓ, માની લ્યો આ ઉગમ બિંદુ O પાસે એક કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર છે. તો હવે બાળકો આ કેપિટલ Q જેટલા વિદ્યુત ભારને આજુબાજુના વિસ્તારમાં પોતાનું શું હશે? બારે ત્રિજ્યાવર્તી દિશામાં શું હશે? કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે, બરાબર. કેટલું હશે? KQ/R². કેટલું હોય જે તે બિંદુએ? KQ/R². ચાલો, હવે આ ક્ષેત્રમાં માની લ્યો કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર, આપણે તો પરીક્ષણ વિદ્યુત ભારનો ઉપયોગ જ કરવાનો, Q0 અથવા તો Q વડે પહેલા ચેપ્ટરમાં આવી ગયું, બરોબર. દાખલા તરીકે આ ક્ષેત્રમાં એક P બિંદુ આવેલું છે, બરોબર. આ P બિંદુ, R બિંદુ, ટેક્સ્ટ બુકમાં અને R બિંદુ કીધું છે, ગમે એ તમે કહી શકો. આ R બિંદુ છે. R બિંદુ પાસે પરીક્ષણ વિદ્યુત ભાર Q અથવા Q0 પડ્યો છે. હવે આ જે R બિંદુ છે ક્ષેત્રમાં છે, અને માની લ્યો આ એક બિંદુ બીજું P છે. તો બાળકો હવે હું શું કરું? આ પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એને કેપિટલ Q ના ક્ષેત્રમાં, કોના ક્ષેત્રમાં? કેપિટલ Q ના ક્ષેત્રમાં R થી P ઉપર લઈ આવું, બરાબર. સ્મોલ Q જેટલા પરીક્ષણ વિદ્યુત ભારને કેપિટલ Q ના ક્ષેત્રમાં તમે R થી P બિંદુ ઉપર લઈ આવો તો કેટલું કાર્ય થાય? હાઉ મચ વર્ક ડન? કેટલું વર્ક થશે? R થી બાળકો તમે P બિંદુ ઉપર આવો તો જુઓ, પહેલી તો એક સર્વસામાન્ય વસ્તુ છે,
કે ચાર્જ કેપિટલ ક્યુ પોઝિટિવ, પરીક્ષણ વિદ્યુતભાર પોઝિટિવ, તો બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. તો આનો મતલબ શું? બે વચ્ચે અપાકર્ષણ થશે તો પરીક્ષણ વિદ્યુતભાર આર થી પી ઉપર આપમેળે આવશે કે લઈ આવવો પડે? બોલો બાળકો, લઈ આવવો પડે. હું શું કરું? બાહ્ય બળ વડે પરીક્ષણ વિદ્યુતભારને આર બિંદુથી ટક 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 પી બિંદુએ લઈ આવવું. સમજાય છે? હવે હું શું કરું છું ખબર છે? આર બિંદુએ જ્યારે વિદ્યુતભાર હશે, પરીક્ષણ વિદ્યુતભાર, તો ત્યારે એના ઉપર અપાકર્ષી બળ કેટલું હશે? કોઈ કહેશો? એફ બરાબર ક્યુઈ. તો કે હા કે ના? કેટલું એના ઉપર અપાકર્ષી બળ હશે? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ જેટલું. તો હું શું કરું સામે, અને એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુઈ જેટલું બળ બાળકો ક્યાં હશે? કેપિટલ ક્યુ તરફ કે કેપિટલ ક્યુ થી દૂર? તો કે દૂર. કારણ કે પોઝિટિવ ચાર્જ છે. તો હું શું કરું ખબર છે? જેટલું અપાકર્ષી બળ હતું એટલું બાહ્ય બળ હું નીચેની બાજુ આપું, તો પરિણામી બળ 0 થઈ ગયું. તો કોક કહેશે સર પરિણામી બળ 0 હોય ને તો આ ચાર્જ ગતિ જ નહીં કરે. ના ના, એવું નથી. તો એનો મતલબ તમારા પાસે 11માના કન્સેપ્ટ ક્લિયર નથી. 5મું ચેપ્ટર. શું કોઈ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ 0 હોય તો એવું હોય કે પદાર્થ ગતિ ના કરે? ના, એવું ના હોય. એની અવસ્થા જાળવી રાખે. શું કરે? એની અવસ્થા જાળવી રાખે. સ્થિર હોય તો સ્થિર રહીએ, ગતિમાં હોય તો ગતિ ચાલુ રાખે. યાદ છે કે નહીં? પદાર્થ સ્થિર હોય અને પરિણામી બળ 0 હોય તો સ્થિર જ રહેશે. પણ જેટલું ઘર્ષણ બળ હોય એટલું તમે બાહ્ય બળ આપો તો ઘર્ષણ બળની અસર નાબૂદ થઈ જાય, તો પદાર્થનો વેગ અચળ આવે. અને વેગ અચળ આવશે તો શું થશે બાળકો? એની પ્રવેગ રહિત ગતિ થાય. કેવી ગતિ થશે? પ્રવેગ રહિત ગતિ. એટલે દરેક બિંદુએ શું થશે કે ભાઈ આ ક્યુ જેટલા વિદ્યુતભાર ઉપર લાગતું બળ બદલતું રહેશે. બદલે જ ને, કારણ કે જેમ નજીક આવશે એમ અપાકર્ષણ બળ વધતું જશે. તું સતત એના ઉપર બાહ્ય બળ લગાડતું. કેટલું બાહ્ય બળ લગાડવાનું છે? કેપિટલ ક્યુ વડે સ્મોલ ક્યુ ઉપર જેટલું અપાકર્ષી બળ લાગ્યું ને, જે દિશામાં લાગ્યું ને એના કરતા વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ આપો, તો એનો મતલબ ક્યુ જેટલો વિદ્યુતભાર આર બિંદુથી પી બિંદુ ઉપર જશે તો એની ગતિ કેવી હશે? પ્રવેગ રહિત. પ્રવેગ રહિત એટલે કેવી હશે બાળકો? અચળ વેગી ગતિ હશે. કેવી ગતિ હશે? અચળ વેગી ગતિ હશે. પેલી આ વસ્તુ સમજાણી કે નહીં? તો કે હા સર સમજાણું. ચાલો, તો હવે શું? તો કે ક્યુ જેટલા પરીક્ષણ વિદ્યુતભારને બાહ્ય બળ વડે આર થી પી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. કોક કહેશે ભાઈ કાર્યનું સૂત્ર શું હશે? સર અમે ઘણા બધા કાર્યના સૂત્રો ભણ્યા છીએ. કોક કે છે ને સર W બરાબર FD cos થીટા, એ હાલે? તો કે ના હાલે. આપણે જો 6 થી 7 કાર્યના સૂત્ર ભણ્યા હતા, એમાં એક કાર્યનું સૂત્ર હતું, યાદ હોય તો W બરાબર શું સૂત્ર હતું? યાદ કરો બાળકો. W બરાબર ઇન્ટિગ્રેશન A to B. શું હતું સૂત્ર? W બરાબર ઇન્ટિગ્રેશન A to B F ડોટ dr. આ શેનું સૂત્ર હતું? ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર. તો અહીં ચલ બળ જ હશે. યાદ છે કે ભૂલી ગયા? W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન A to B F ડોટ dr. જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ચલ બળની અસર હેઠળ A થી B સુધી જાય તો થતું કાર્ય, તો અહીં ચલ બળ છે
ઓકે સર કેવી રીતે પહેલા સમજાયું, જેમ જેમ નજીક આવશે માપાકર્ષણ બળ વધતું જશે, ચલિત બળ છે, સમજાય છે કે નહીં? તો તો શું થશે? શું ફોર્મ્યુલા હતી આપણા પાસે? W ઇઝ ઇક્વલ ટુ A to B F ડોટ dr હતી કે નહીં આ સૂત્ર? ચાલો તો શું થશે મારામાં અત્યારે? W ઇઝ ઇક્વલ ટુ, હું ગયા આવ્યો છું R થી P, આપણે ગયા આવ્યા બાળકો R થી P, એટલે અહીંયા શું આવશે? R to P F ડોટ dr. પણ શું પણ અહીંયા F કયો હશે? EXT. બાહ્ય બળ વડે જ્યારે કોઈ પણ પરીક્ષણ વિદ્યુત ભારને R થી P ઉપર લઈ આવો તો વર્ક કેટલું હશે? ઇન્ટિગ્રેશન R to P F external ડોટ dr. હવે કોઈ કહેશો બાળકો આ જે કાર્ય થયું હશે એ બાહ્ય બળ વડે, મેં કીધું વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય જો જોતું હોય તો કેવું હશે? વિદ્યુતીય બળ વડે થતું કાર્ય કેવું હશે? કોઈ કહેશો? તો કે નેગેટિવ. ઓકે સર કેમ? યાદ કરો થિયરી, ગુરુત્વાકર્ષણમાં આવતું એમ ગુરુત્વાકર્ષી બળ બધું નીચે હોય, આ પેનના ઉપર તરફ ઘા કરું તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય જે દિશામાં બળ છે એ દિશામાં સ્થાનાંતર છે એટલે પોઝિટિવ, પણ વર્ક ડન બાય ગ્રેવિટી ફોર્સ નેગેટિવ. મારે તો બધી વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્ર વિશેની જ, કે વિદ્યુત ક્ષેત્ર વડે કેટલું કાર્ય થાય છે, વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભારનું કાર્ય. સમજાય છે ને? પેનનો ઉપર તરફ ઘા કરું છું તો વર્ક ડન બાય ધ એક્સટર્નલ ફોર્સ ઇઝ પોઝિટિવ, બરાબર? ડાયરેક્શન ઓફ ફોર્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આર સેમ, બટ વર્ક ડન બાય ધ ગ્રેવિટી ફોર્સ, ગ્રેવિટી ફોર્સ ડાઉનવર્ડ હશે, F ઇઝ ઇક્વલ ટુ mg, ડિસ્પ્લેસમેન્ટ અપવર્ડ કેવું થાય? નેગેટિવ. સમજાય છે કે નહીં? તો આ બાહ્ય બળ વડે કાર્ય હતું તો શું થશે? બોલો. ક્ષેત્ર વડે થતું કાર્ય શું થશે? W R to P ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R થી P F કેપિટલ E ઇલેક્ટ્રિકલ ફોર્સ ડોટ dr. કેટલું થશે? F ઇલેક્ટ્રિકલ ફોર્સ ડોટ dr. કેટલું બળ લાગશે? કોઈ કહેશો? કોઈ કહેશો કે ભાઈ કેટલું વિદ્યુત બળ? બાળકો મને ખબર છે વિદ્યુત બળનું સૂત્ર F બરાબર QE, એટલે આને આમે લખાય QE સદિશ ડોટ dr સદિશ W R to P. સમજાણું કે નહીં? તો બાહ્ય બળ વડે થતું કાર્ય F એક્સટર્નલ ડોટ dr, વર્ક ડન બાય ઇલેક્ટ્રિકલ ફોર્સ, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ માઇનસ R to P F ઇલેક્ટ્રિકલ ડોટ કેટલું થશે? dr જેટલું. આટલું સમજાણું કે નહીં? હવે કોઈ કહેશો? એ બધા ગુરુત્વાકર્ષણના ચેપ્ટર કન્સેપ્ટ જ તમે જુઓ. હવે આમાં શું થાય કે જ્યારે પદાર્થ ઉપર જશે ત્યારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો આ કાર્ય શું થતું? આ કાર્ય શું થતું? યાદ કરો, યાદ કરો, યાદ કરો. તે પદાર્થની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થતો. યાદ કરો, જેમ 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 હાઈટ વધતી જાય એમ 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 એની સ્થિતિ ઉર્જા શું થતી હતી? વધતી જતી હતી, બરાબર? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા વધતી જાય. પૃથ્વીની સાપેક્ષમાં વાત કરો તો H1 ઊંચાઈથી H2 ઊંચાઈ જાય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh2 માઇનસ mgh1. સમજાય છે કે નહીં? અને આ એનર્જી આવશે કે નેગેટિવ. અને યાદ કરો, નેગેટિવ પોટેન્શિયલ એનર્જી મતલબ શું? એની અંદર એનર્જી સ્ટોર થતી હશે. તો અહીંયા એ જ વસ્તુ બનશે કે નહીં બાળકો? જો બાહ્ય બળ વડે તમે ધીમે ધીમે તમે એને અહીંયા લઈ આવશો એટલે શું થશે? જે કાર્ય થશે એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે. તમને કેમ ખબર પડી કે ભાઈ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામ્યો? કારણ કે આ પરીક્ષણ વિદ્યુત ભારને તમે P બિંદુ લઈ આવો અને મૂકી દો તો ઝૂમ પાછો વયો જશે. તો પાછો કાં ગયો? કાઇનેટિક એનર્જી આવી. તો આ કાઇનેટિક એનર્જી આવી ક્યાંથી?
યલાવ તમે જ આપી, તમે જ્યારે એને આર થી પી ઉપર લઈ આવ્યા ત્યારે તમારી એનર્જી ખર્ચાતી જાય છે ક્ષેત્રની વિરુદ્ધમાં, અને તમારી એનર્જી જે ક્ષેત્રની વિરુદ્ધમાં ખર્ચાતી જાય છે એ કરેલું કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. જેવું તમે પી બિંદુએ આવીને તમે મૂકી દેશો, પાછો તો અહીંયા વયો જશે. કાઇનેટિક એનર્જી વધી, પણ એ કાઇનેટિક એનર્જી આવી શું? ઉર્જા સંરક્ષણનો નિયમ. એનર્જી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થઈ? કન્વર્ટ થઈ. સિમ્પલ વસ્તુ છે. તો બાળકો તમે આ જે વર્ક કરશો ને, વર્ક, એ વર્ક શું હશે? આર થી પી નું વર્ક છે, તો આર થી પી નું વર્ક જે છે આ કાર્ય, પરીક્ષણ વિદ્યુતભાર માં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. આ કાર્ય પરીક્ષણ વિદ્યુતભારમાં બે સ્થાન વચ્ચે જે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય? સંગ્રહ પામે. તો શું હશે? WRP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? UP માઇનસ UI. આ બિંદુએ કંઈક પોટેન્શિયલ એનર્જી તો હશે કે નહીં? કોઈ કહેશે બાળકો? આર બિંદુ કરતા પી બિંદુ પાસેની પોટેન્શિયલ એનર્જી વધુ હશે. કેમ? કારણ કે તમે એને અહીંથી ધીમે ધીમે તમે અહીંયા લઈ આવો છો, તો તમે કરેલું કાર્ય જે છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થાય. તો આ બિંદુ કરતા આ બિંદુએ પોટેન્શિયલ એનર્જી વધુ હશે. તો બે બિંદુ વચ્ચે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ, સિમ્પલ વસ્તુ, માની લો અહીંયા પોટેન્શિયલ એનર્જી 10 જૂલ હતી, અહીંયા પોટેન્શિયલ એનર્જી 12 જૂલ છે. તો આ પોઈન્ટ કરતા આ પોઈન્ટની પોટેન્શિયલ એનર્જી 2 જૂલ વધુ છે. તો આ 2 જૂલ વધુ ઉર્જા આવી ક્યાંથી? તમે જે આપી, જે કાર્ય કર્યું ની કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવતના સ્વરૂપમાં ખુલ્લું પડ્યું કે નહીં? તો વાલા બાળકો આને શું કહેવામાં આવે? ડેલ્ટા યુ પણ કહેવામાં આવે. કાર્ય ઉર્જા પ્રમેયનું જે પાલન થાય છે, જો ને જાણીતી વસ્તુ છે ભાઈ બધી. W બરાબર ડેલ્ટા કે, W બરાબર ડેલ્ટા યુ યાદ છે કે નહીં? તો કે હા સર યાદ છે. સરસ, ચાલો આગળ. ચાલો જો આગળ. એક બીજી વસ્તુ આમાં નોંધવા લાયક શું છે ખબર છે? કે ભાઈ આ પરીક્ષણ વિદ્યુતભારને તમે આર થી પી ઉપર લઈ આવ્યા, એમાં માર્ગ આ પસંદ કર્યો. તમે જો આ માર્ગ પસંદ કર્યો તો ઝમ 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 ઝમ, આ માર્ગ પસંદ કર્યો તો ઝુમ 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 ઝુમ. તો એ શું થાત? તમે ભાઈ ગમે તે માર્ગે આવો ને, શું કરો? ગમે તે માર્ગે આવો ને, આમાં ખાલી સૂત્રમાં આવે છે શું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ આવે છે. તો વિદ્યુત ક્ષેત્રમાં કરેલું કાર્ય તમારા પથ ઉપર આધાર નથી રાખતું, માત્ર ને માત્ર તમારા પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે. બરોબર ને? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જેવું. શું થશે? H1 ઊંચાઈથી તમે H2 ઊંચાઈ લઈ જાઓ, ત્યાં આપણે કીધું હતું આ બે બિંદુ વચ્ચે પોટેન્શિયલ એનર્જીનો ડિફરન્સ mgh2 માઇનસ mgh1 પ્રારંભિક અને અંતિમ સ્થાન જ આવે છે. કયો પથ પસંદ કર્યો? H1 થી H2 ઊંચાઈ કેવી રીતે ગયા? આવતું હતું? ના, નથી આવતું. જસ્ટ આમાં જ છે ઇનિશિયલ પોઝિશન, ફાઇનલ પોઝિશન, ધેટ્સ ઇટ. બસ પૂરું. એટલે વિદ્યુત ક્ષેત્રમાં કરેલું કાર્ય પણ માત્ર તમારા પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. તમે પ્રારંભિકથી અંતિમ સ્થાન ઉપર આવવા માટે કયો માર્ગ પસંદ કર્યો તેના ઉપર આધાર રાખતું નથી. જો બોર્ડ ઉપર બધું નથી લખતો, તમને વચ્ચે અમુક મુદ્દા એવા લાગે તો તમારે લખતા જવાના હોય કે ભાઈ આ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. બુકમાં તો વાર્તા જ છે, પણ અમુક જે મુદ્દા એવા લાગે તો નોંધતા જવાના. બરોબર ને? તો સમજાય છે? તો આનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? કન્ઝર્વેટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, સંરક્ષી ક્ષેત્ર છે. જેવી રીતે ગુરુત્વાકર્ષી સંરક્ષી ક્ષેત્ર હતું, તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર પણ બાળકો કેવું છે? સંરક્ષી ક્ષેત્ર છે. અને બીજી વસ્તુ કીધી હતી યાદ છે ગુરુત્વાકર્ષણમાં,
કે ભાઈ ગુરુત્વાકર્ષણમાં બંધ માર્ગ ઉપર કરેલું કાર્ય શૂન્ય હોય, કોઈ પણ સંરક્ષિત ક્ષેત્ર હોય, H1 થી H2 ઊંચાઈ જાઓ, H2 થી પાછા H1 ઊંચાઈ જાઓ, સિમ્પલ. H1 થી H2 ઊંચાઈ જાય ત્યારે શું થાય? ગ્રેવિટીની વિરુદ્ધમાં જઈશ એટલે નેગેટિવ વર્ક થશે. પાછો H2 થી H1 ઊંચાઈ આવીશ એટલે શું થશે? ગ્રેવિટીની ડિરેક્શનમાં 10 પોઝિટિવ વર્ક. જેટલું ઉપર નેગેટિવ એટલું નીચે પોઝિટિવ. ટોટલ વર્ક ડન બાય 0. તો કન્ઝર્વેટિવ ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ એ કન્ઝર્વેટિવ ફિલ્ડ છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું થશે? તમે R થી P ઉપર જાઓ ને P થી R ઉપર આવો તો બંધ ગાળા ઉપર કરેલું કાર્ય કેવું થશે? શૂન્ય થાય. આ બધી વસ્તુ તમારે નોંધવાની હોય એમાં, બરાબર? નોંધતા જાજો, બરાબર? એક વસ્તુ આ મેં નોંધી કે હું જે કાર્ય કરું છું બાળકો, એ કાર્ય જે છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થાય છે? સંગ્રહ પામે છે. ચાલો આટલું રેડી. એટલે અહીંયા આવીને છે ને આ વિદ્યુત ભાર જકડાઈ જશે. હવે મારે વાત કરવાની છે પોટેન્શિયલની, વિદ્યુત સ્થિતિમાનની. પહેલા કાર્ય વિશેનો ટોપિક એકદમ સરસ તમારે બધાને ક્લિયર થઈ જવો જોઈએ. હવે મારે વાત કરવાની છે બાળકો શેની? તો કે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાશે? R અને P વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? બે વસ્તુની તમને વાત કરું છું. એક નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન અને R અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? બે વસ્તુ સમજાવું. R બિંદુ અને P બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન. તો R અને P વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું ખબર છે બાળકો? એકમ વિદ્યુત ભારને, એને સમજાવતું, એકમ વિદ્યુત ભારને R થી P બિંદુ પર લાવો અને જેટલું કાર્ય કરો, એકમ વિદ્યુત ભારને R થી P બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. શું કહેવામાં આવે? તે બે બિંદુ વચ્ચેનો શું કહેવામાં આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ કે ના? સમજાય છે કે નહીં? જુઓ, એકમ વિદ્યુત ભાર શબ્દ ઇન્વોલ્વ થયો. એકમ વિદ્યુત ભાર તો શું થશે? એકમ વિદ્યુત ભારને R થી P પર લાવતા કરેલા કાર્યને આ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત કહે છે. પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન R એન્ડ P એટલે કેવી રીતે લખાય બાળકો? પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન R એન્ડ P એટલે ક્યાંથી ગયા તમે આવ્યા? R થી P ઉપર આવ્યા એટલે VP માઇનસ VR લખાય કે નહીં? શું લખાય વાલા બાળકો? જો એક મસ્ત મજાની ફોર્મ્યુલા મળશે, VP માઇનસ VR, અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે હું ખબર છે ને? એકમ વિદ્યુત ભારને R થી P ઉપર લઈ આવવાનું જે કાર્ય થાય ને, એ કાર્યને શું કહેવાય? તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ. આમ થાય કે W. કન્સેપ્ટ ક્લિયર કરું. ठीक है. डेफिनेशन वर्क बाय चार्ज एकम विद्युत भार ने याद है कि नहीं? नीचे होईने एकम लेवानुं. एकम विद्युत भार ने R થી P ઉપર લઈ આવવા માટે જે તમે વર્ક કરો ની વર્ક, ઈ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને તફાવતમાં અંતિમ માઇનસ શું લેવાનું હોય? પ્રારંભિક. ચાલો તો શું થશે? અહીંયા R થી P નું વર્ક કેટલું છે? માઇનસ R2P. શું છે બાળકો? માઇનસ R2P QE ડોટ DR. અને આના છેદમાં શું આવશે? Q.
ક્યુ તો સ્કેલર ક્વોન્ટિટી છે, ક્યુ ક્યુ કટ એટલે શું આવશે માઇનસ R2P E ડોટ dr. એક મસ્ત મજાની ફોર્મ્યુલા મળી. બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vp માઇનસ Vr બરાબર શું થશે માઇનસ R2P E ડોટ dr. આને આમે લખાય કે નહીં ભાઈ? જુઓ આ સૂત્ર ઉપરથી Vp માઇનસ Vr બરાબર R થી P માટે તો હું લખ્યું છે UP માઇનસ UR ના છેદમાં Q. આ સૂત્ર પણ ચાલે. બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તે બે બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત છેદમાં ચાર્જ, જેટલો ચાર્જ હોય. આ કે ના સમજાય છે કે નહીં? એક બીજી વસ્તુ અહીંથી ડાયરેક્ટ મળી જાય કે નહીં? આ તો મેં સૂત્રો ઉપરથી જોયું. ડાયરેક્ટ અહીંથી મળી જાય ને, હું Q બરાબર 1 મૂકી દઉં, Q બરાબર 1 મૂકી દઉં તો આ શું થયું કહેવાય? આ શું થયું કહેવાય? Q જેટલા વિદ્યુત ભારને R થી P ઉપર લઈ આવવા માટે કરવું પડતું કાર્ય, Q કુલમ વિદ્યુત ભારને. પણ જો અહીંયા 1 મૂકી દઉં તો એનો મતલબ શું? એકમ વિદ્યુત ભારને R થી P ઉપર લઈ આવવા માટે કરવું પડતું કાર્ય. This is known as difference between potential difference between 2 point. એક મસ્ત મજાની ફોર્મ્યુલા મળી છે બાળકો, બહુ જ કામમાં આવશે. આ છે શું સમજો? આને કહેવાય હું Vp માઇનસ Vr ને. બાળકો Vp માઇનસ Vr ને કહેવાય P પાસેનું વિદ્યુત સ્થિતિમાન, P પાસેનું વિદ્યુત સ્થિતિમાન R ની સાપેક્ષે, P પાસેનું વિદ્યુત સ્થિતિમાન R ની સાપેક્ષે, કારણ કે તમે પહેલા R ઉપર હતા, R ઉપરથી હવે ગયા આવ્યા છો તમે P ઉપર. જેવું નામ છે ગુણધર્મમાં સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારને જે તે બિંદુએ રહેવા માટે જરૂરી એનર્જી, વિદ્યુત સ્થિતિમાન. આ છે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની ડેફિનેશન મેં દીધી. પણ નિરપેક્ષ સ્થિતિમાન એટલે શું? તો નિરપેક્ષ એટલે શું? કોઈ એક એવા બિંદુની કલ્પના કરવામાં આવે. કેવા બિંદુની? એવા બિંદુની કે જે બિંદુએ સ્થિતિમાન 0 હોય, એની સાપેક્ષે માપો તો એને નિરપેક્ષ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. અથવા તો ખાલી તમને એમ કહું કે ભાઈ P પાસેનું સ્થિતિમાન કેટલું, આને શું કહેવાય? P પાસેનું સ્થિતિમાન R ની સાપેક્ષે, એટલે ડિફરન્સ છે. પણ ખાલી હું તમને પૂછું P પાસેનું સ્થિતિમાન, ફક્ત ને ફક્ત પૂછું, P પાસેનું સ્થિતિમાન, તો ભાઈ કોકની સાથે તો કમ્પેરિઝન કરવી જ પડશે, નહીં હાલે. તો જે તે બિંદુનું તમે સ્થિતિમાન માપો ને એને નિરપેક્ષ સ્થિતિમાન કહેવાય. કા ખાલી તે બિંદુના વોલ્ટેજ, કા ખાલી તે બિંદુનું સ્થિતિમાન કહેવાશે. તો P બિંદુનું સ્થિતિમાન એટલે હું ખબર છે? ચાલો શું થાય? Vp બરાબર W ઇન્ફાઇનાઇટ ટુ P બાય Q. હવે સમજાણું બાળકો, નિરપેક્ષ સ્થિતિમાન કહેવાય. અને કેવું કહેવાય? નિરપેક્ષ. એબ્સોલ્યુટ પોટેન્શિયલ, નિરપેક્ષ સ્થિતિમાન એટલે જે તે પોઈન્ટનું સ્થિતિમાન. શુદ્ધ ગુજરાતીમાં એ બાજુમાં વર્ડ લખતા જવાના, એટલે જ્યારે વાંચો ને રિવાઇઝ કરો ને ખબર પ્રોબ્લેમ ના પડે. તો સિમ્પલ, તો શું થશે ડેફિનેશન? બોલો, P પાસેનું સ્થિતિમાન એટલે શું? માની લ્યો Q બરાબર 1 કુલમ વિદ્યુત ભાર છે ને અનંત અંતરે પડ્યો તો, જ્યાં પડ્યો તો બચ્ચા પાલટી, જ્યાં પડ્યો તો બચ્ચા પાલટી, અનંત અંતરે. તો શું થાય એની ડેફિનેશન? એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને P બિંદુ પાસેનું સ્થિતિમાન કહેવાય.
એકમ વિદ્યુત ભારને આર થી પી બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને આર અને પી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે કે પી પાસેનું સ્થિતિમાન આર ની સાપેક્ષે ઈ આ પણ શું પણ એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ અહીં ડેફિનેશન લખી નાખજો. મૂળ ડેફિનેશન તો આ જ છે. એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને પી પાસેનું સ્થિતિમાન, આને વાલા બાળકો આમ પણ લખાશે કે નહીં, વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ પી ક્યુઈ ડોટ ડીઆર ના છેદમાં ક્યુ 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 કટ એટલે શું કહેવાશે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીઆર કોના બરાબર ભાઈ? તો કે ભાઈ વીપી માઇનસ વી ઇન્ફાઇનાઇટ. તો હવે સમજાય છે આને શું કહેવાય? ક્યાંથી ક્યાં આવ્યા? અનંતેથી પી એ. તો પી તમારું અંતિમ કહેવાય, અનંત પ્રારંભિક કહેવાય, તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો આને બોલાય શું? બીપી માઇનસ વીએ ને પી પાસેનું સ્થિતિમાન અનંતની સાપેક્ષે કેટલું હશે? માઇનસ અનંતથી પી ઈ ડોટ ડીઆર. પણ અનંત અંતરે તો શું હોય? કાંઈ નહીં. આની કાંઈ અસર જ ના હોય, કારણ કે અનંત અંતરે આનું ક્ષેત્ર શું હશે? કે ક્યુ બાય આર સ્ક્વેર, કે ક્યુ બાય અનંતનો વર્ગ 0 હોય. કેવું હોય બાળકો? 0 હોય. એટલે નિરપેક્ષ સ્થિતિમાન એટલે કે એવું બિંદુ પસંદ કરો કે જ્યાં સ્થિતિમાન 0 હોય, એની સાપેક્ષે માપો ને તો એને નિરપેક્ષ સ્થિતિમાન કહેવાય છે. સમજાય છે કે નહીં બાળકો? હા કે ના? એટલે આ થયો બાળકો પોટેન્શિયલનો એકદમ સરસ મજાનો કન્સેપ્ટ. સૂત્ર બહુ જ કામમાં આવશે. એક વસ્તુ તમે માર્ક કરી, હલો મને કોણ કહેશે? બાજુમાં સૂત્રમાં લખી લેજો. હું તમને એમ કહું કે ભાઈ એક્સ બિંદુ પાસેનું સ્થિતિમાન વાય ની સાપેક્ષે એનું સૂત્ર એક્સ બિંદુ પાસેનું સ્થિતિમાન વાય ની સાપેક્ષે. ચાલો લખું છું હું. શું લખાય? ક્યાંક લખીને આપણે અહીંયા ઉપર ટોપ ઉપર લખી એક્સ પાસે સ્થિતિમાન વાય ની સાપેક્ષ. આવા એમસીક્યુ બહુ આવશે એટલા માટે આ કહું છું બાળકો. આને શું કહેવાય? પી પાસેનું અનંતની સાપેક્ષે. આને કહેવાય પી પાસેનું આર ની સાપેક્ષે. તો જે બિંદુનું સ્થિતિમાન જોતું હોય એની પહેલા Vx કોની સાપેક્ષ? y ની, એટલે Vy ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીઆર. એક વસ્તુ જોઈ, અહીંયા આર હતો ને તો અહીંયા નીચે આર છે, અહીંયા અનંત હતો ને તો અહીંયા નીચે અનંત છે, તો અહીંયા વાય હતો ને તો અહીંયા આવશે વાય. કારણ કે કન્સેપ્ટ ક્લિયર કરો ભાઈ. એક્સ પાસેનું સ્થિતિમાન વાય ની સાપેક્ષેનો મતલબ શું? તમે વાય થી એક્સ ઉપર આવ્યા હશો, એટલે આના કરતાનું સ્થિતિમાન મે બી વધુ હોય, મે બી કેવું હોય, ઓછું હોય. એ કેવી રીતે થશે, શું થશે એ આપણે જોશું. આગળ જતા દાખલા ગણશું ત્યારે આપણને ખબર પડશે. પણ આટલી વસ્તુ ખબર હોવી જોઈએ સ્થિતિમાન વિશેના કન્સેપ્ટની. ચાલો રેડી બાળકો? સમજાણું? કોક કે સર આમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો સંકલન કેવી રીતે કરવાનું, શું કરવાનું? ક્ષેત્ર એક પારિમાણિક આપ્યું હોય, દ્વિપારિમાણિક આપ્યું હોય તો સર અમારે કેમ સંકલન કરીને પોટેન્શિયલ ગોતવું? એના દાખલા પ્લીઝ કરાવશો? પ્લીઝ ના કહેવાનું, કરાવીશ એટલે ખબર પડશે. બરાબર બાળકો? તો આજના લેક્ચરમાં એટલું રાખીએ છીએ. સી યુ ધેન, બાય બાય, ટેક કેર, ધ્યાન રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ, આના દાખલા ગણશું. ત્યાં સુધી મારા વાલા બાળકોને બાય બાય, ટેક કેર.